કોઈ રાજકીય કિલ્લો બને કેવી રીતે? અને એનાથી પણ વધારે અગત્યનો સવાલ, એ તૂટે કેવી રીતે? આ કોઈ એક પક્ષની જીત કે હારની વાત નથી. આ તો સિસ્ટમ અને ડેટાની ઊંડી સમજ છે, જેનો હેતુ ચૂંટણીના અસલી ગણિતને સમજવાનો છે. તો ચાલો આ સમજવા માટે આપણે જઈએ ગુજરાતના રાજકીય હૃદય અમદાવાદમાં, અને ત્યાં પણ એક બહુ જ ખાસ મતવિસ્તાર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, એલિસ બ્રિજ. અહીંયા સવાલ એ નથી કે કોઈ પક્ષ જીતે છે. અસલી સવાલ તો એ છે કે કોઈ એક પક્ષ લગભગ 30 વર્ષ સુધી એક જ જગ્યાએ અજેય જેવો કેવી રીતે રહી શકે. આ એ કોયડો છે જેને આજે આપણે ડેટાની મદદથી ઉકેલવાનો પ્રયત્ન કરીશું. કોઈપણ વિશ્લેષણની શરૂઆત જમીનની હકીકતને સમજવાથી થાય છે. તો ચાલો સૌથી પહેલા એલિસ બ્રિજની માટી અને મિજાજને સમજીએ. એલિસ બ્રિજ એટલે અમદાવાદનું ધબકતું હૃદય. અત્યંત શહેરી, સમૃદ્ધ, વ્યાપાર અને વાણિજ્ય જેની ઓળખ છે. આ માત્ર ભૂગોળ નથી, આ આખા વિસ્તારનું સામાજિક અને આર્થિક ચરિત્ર છે, જે તેની રાજનીતિને ઘડે છે. વાતો તો ઘણી થઈ શકે છે, પણ આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. તો હવે જોઈએ કે મતપેટી શું કહે છે, અને આ વિસ્તારની અસલી રાજકીય વાસ્તવિકતા શું છે. જુઓ આ આંકડો. 2022ની ચૂંટણીમાં શાસક પક્ષને 80%થી પણ વધારે મત મળ્યા. આને જીત ન કહેવાય, આને કહેવાય પ્રભુત્વ. આ આંકડો પોતે જ એક આખી કહાણી કહી દે છે. અને હવે એની સામે મુખ્ય વિપક્ષનો આંકડો જુઓ, 10%થી પણ ઓછો. આ બે આંકડા વચ્ચે જે અંતર છે ને, એ જે રાજકીય કિલ્લાની ઊંડી ખાઈ છે. આ ગ્રાફને જોતા સ્પષ્ટ થાય છે કે આ કોઈ બરાબરીની હરીફાઈ જ નથી. આ એકતરફી વર્ચસ્વ છે. આ ગ્રાફ એક કિલ્લાની દિવાલોની ઊંચાઈ બતાવે છે, જેને પાર કરવી કોઈપણ પડકારનાર માટે અત્યંત મુશ્કેલ છે. 1 લાખથી પણ વધુ મતોની સરસાઈ. આ માત્ર એક આંકડો નથી, આ વિરોધીઓ માટે એક મનોવૈજ્ઞાનિક દિવાલ છે. એ બતાવે છે કે લડાઈ કેટલી અસમાન જમીન પર લડાઈ રહી છે. પણ દરેક કિલ્લામાં ક્યાંક ને ક્યાંક તો તિરાડ હોય જ છે. અહીં જુઓ, મતદાનમાં લગભગ 8%નો ઘટાડો. શું મતદારો ઉદાસીન થઈ રહ્યા છે કે પછી આ કોઈ બીજો સંકેત આપી રહ્યા છે? આ એક નાનું પણ બહુ જ મહત્વનો સંકેત છે. તો આખરે આ કિલ્લો બન્યો કેવી રીતે? આ કોઈ સંયોગ નથી. એની પાછળ એક ચોક્કસ વ્યૂહરચના છે. ચાલો એની એક એક ઈંટનું વિશ્લેષણ કરીએ. આ કોઈ જાદુ નથી. આ 4 સ્તંભો પર ઊભેલી એક શિસ્તબદ્ધ વ્યૂહરચના છે. પહેલું, વિકાસની એક મજબૂત ગાથા. બીજું, સમાજના મૂલ્યો સાથેનું જોડાણ. ત્રીજું, જમીન પરનું મજબૂત સંગઠન. અને ચોથું, રાષ્ટ્રીય સ્તરનું અનુકૂળ નેતૃત્વ. આ ચારે જ્યારે ભેગા થાય ત્યારે આવો કિલ્લો બને છે. અને આવી કોઈપણ વ્યૂહરચનાની વચ્ચે એ યાદ રાખવું જરૂરી છે કે લોકશાહીનો અસલી અર્થ શું છે. એનો અર્થ છે દરેક વ્યક્તિનું સન્માન. એનો અર્થ છે જવાબદારીપૂર્વકની જાહેર ચર્ચા, જેથી લોકો સાચો અને જાણકાર નિર્ણય લઈ શકે. આ પરિણામ કોઈ એક દિવસમાં નથી આવ્યો. આ એક લાંબી કહાણી છે. ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને જોઈએ કે આ જનાદેશની યાદો છેલ્લા 27 વર્ષમાં કેવી રીતે ઘડાય છે. 1995થી જુઓ, શાસક પક્ષનો વોટ શેર સતત મજબૂત રહ્યો છે, બલકે વધ્યો છે, જ્યારે વિપક્ષ ધીમે ધીમે સતત પોતાની જમીન ગુમાવતો ગયો છે. આ આંકડા એક લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા બતાવે છે, કોઈ એક ચૂંટણીનું આકસ્મિક પરિણામ નહીં. તો કારણ શું છે? એક તરફ છે શિસ્તબદ્ધ બૂથ લેવલની મશીનરી, જ્યાં એક એક પાનાનું ધ્યાન રાખવામાં આવે છે, અને બીજી તરફ એક એવું સંગઠન જે જમીન પર લગભગ દેખાતું જ નથી. પરિણામ આપણી સામે છે. ચૂંટણીઓ મશીનરીથી જીતાય છે. તો શું આનો અર્થ એ છે કે આ કિલ્લો અભેદ્ય છે? બિલકુલ નહીં. કોઈ પણ રાજકીય પરિસ્થિતિને બદલી શકાય છે. પણ એ માટે દિવાલો સાથે ટકરાવવાની જરૂર નથી. દિવાલોમાં રહેલી તિરાડોને શોધવાની જરૂર છે. અને એ તિરાડો એટલે લોકોની સમસ્યાઓ. આ કોઈ મોટા રાષ્ટ્રીય મુદ્દા નથી. આ છે રોજિંદી જિંદગીની તકલીફો. ચોમાસામાં ભરાઈ જતું પાણી, રોજનો ટ્રાફિક, કચરાના ઢગલા. આ એ નાના નાના મુદ્દા છે જ્યાં શાસન અને નાગરિક વચ્ચેનું અંતર દેખાઈ આવે છે. અને આ જ અંતર કોઈ પણ વિપક્ષ માટે એક તક બની શકે છે. આને પહોંચી વળવા માટે ચૂંટણીના છેલ્લા મહિનામાં ભાગદોડ કરવાથી કામ નથી ચાલતું. આ એક લાંબી અને ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. ચૂંટણીના 90 દિવસ પહેલાં લોકોની વાત સાંભળવાથી શરૂ કરીને ચૂંટણીના દિવસ સુધી તેમની સાથે સતત જોડાયેલા રહેવું પડે છે. અને આજના સમયમાં વાતચીતનો રસ્તો પણ બદલાઈ ગયો છે. વોટ્સએપના નાના નાના સ્થાનિક ગ્રુપ્સ, ઇન્સ્ટાગ્રામ પર સ્થાનિક સમસ્યાઓના નાના વિડીયોઝ,
આ એવા સાધનો છે જે સીધા લોકોના દિલ અને દિમાગ સુધી પહોંચવાનો માર્ગ ખોલી શકે છે, જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો. પણ હા, આ ડિજિટલ સંપર્ક કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. વિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. મતદારોની અંગત માહિતી, તેમની પ્રાઇવસી અને તેમની સંમતિનું સન્માન કરવું એ કોઈપણ સંબંધનો પાયો છે અને રાજકારણમાં તો એના વગર ચાલે જ નહીં. તો આ બધા વિશ્લેષણ પછી આગળનો રસ્તો શું છે? એ રસ્તો ડેટા અને આંકડાઓથી શરૂ થઈને શાસન સુધી પહોંચે છે. આ માત્ર ચૂંટણી જીતવાની વાત નથી, આ લોકોનું જીવન સરળ બનાવવાની વાત છે. કારણ કે અસલી પડકાર એક ચૂંટણી જીતવાનો છે જ નહીં. અસલી પડકાર તો લોકોના રોજિંદા જીવનની સમસ્યાઓ હલ કરીને ધીમે ધીમે એક એક ડગલું ભરીને ફરીથી તેમની સાથે વિશ્વાસનો સેતુ બાંધવાનો છે. જો આપ લોકકેન્દ્રિત નેતા બનવા અને આપના મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 420 461 02 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.